એટલે પછી પથ્થરમારો થયો અને હવે હિંસા ફાટી નીકળી. તો આ ઘટનાને લઈને તમે શું માનો છો? મારું એક જ મુદ્દો માનવો છે હમ. કે જમીન કોની? જમીન જનતાની, સરકારની થોડી છે, સરકારના બાપની છે. સરકાર તો આજકાલ આવી, જનતા આદિ અનાદિ કાળથી છે. મુદ્દો સાબરકાંઠા પૂરતો હોય તો હું એમ કહું જમીન આદિવાસીઓને. કચ્છની અંદર જમીનનો પ્રશ્ન ચાલે છે, સૌરાષ્ટ્રમાં જમીનનો પ્રશ્ન ચાલે છે, હિંમતનગરમાં જમીનનો જ પ્રશ્ન છે ને. ટાઉન પ્લાનિંગ લાગુ પડ્યું, અહીં સાણંદમાં ટાઉન પ્લાનિંગ લાગુ પડ્યું, અહીં બાવળા પાસે ટાઉન પ્લાનિંગ લાગુ પડ્યું. જમીન કોની? ભાજપની સરકારને એમ કેમ લાગે છે કે આ બધો એનો બાપનો માલ છે એટલે પડાવી લેશે ગમે ત્યાંથી? જમીન જનતાની છે. જમીન જે તે લોકો વર્ષોથી પેઢીઓથી ત્યાં રહે છે, એમણે જમીનને બચાવી છે, જમીનનું જતન કર્યું છે, જમીન સાચવી છે ને. અને જમીન થકી જે માણસો એટલે સુધી આગળ વધ્યા છે. સરકાર જે દિવસે ભાજપની નથી અને ભાજપમાં આજે જે લોકો સરકારમાં બેઠા એનો જન્મ નહોતો થયો ને, તે દિવસે એ જમીન એ લોકો પાસેથી, હિંમતનગરની જમીન હોય કે સાણંદની હોય કે રાજકોટની હોય કે જામનગરની હોય કે કચ્છની જમીન હોય, જેથી ભાજપના અત્યારે જે કોઈ લોકો મંત્રી સંત્રી તંત્રી છે એનો જન્મ નહોતો થયો, તે દી જમીન કોની પાસે હતી? કોની પાસે હતી? ઈ લોકો પાસે હતી, જનતા પાસે હતી. આજ હવે ભાજપની સરકાર આવી, હવે એમ કે છે કે જમીન અમારી છે, પડાઈ લઈશું, લઈ લઈશું, પોલીસ મોકલીને આ મોકલીને. એટલે શું આ તમારો બાપનો માલ છે? તમને સરકારમાં બેસાડ્યા છે તો સારા કામ કરો ને, પડાવી લેવાની ક્યાં વાત આવી?